નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરી સમાચાર પર। વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત એફઆઈઆર અંગેના જાગૃતિ કાર્યક્રમમાં મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી। વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત એફઆઈઆર અંગેના જાગૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે વિષય વસ્તુને આવરી લઈને વડોદરા શહેર પોલીસ અને શી ટીમની પ્રશંસા કરી હતી। મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીવાળી ગુજરાત સરકારમાં સુવિધા, વ્યવસ્થા અને આયોજનના કેન્દ્રમાં નાગરિકોનું હિત હોય છે। તેમણે ઉમેર્યું કે લોકોને કતારો અને ધક્કામાંથી મુક્તિ મળે, જીવન સુવિધાયુક્ત અને સરળ બને, તેમજ લોકોનો સમય બચે તે માટે સંવેદનશીલ સરકાર સતત કાર્યશીલ છે। પૂર હોય કે કોરોના કાળ, ગુજરાત પોલીસે સેવા અને શાંતિ થકી સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે। તેમ કહીને તેમણે જણાવ્યું કે ગુજરાતની પોલીસના જવાનો પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર પ્રજાહિત અને લોક સુખાકારીને સર્વોપરી માને છે। આ પ્રસંગે મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું કે આપણા દેશના સુકાની અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મજબૂત છે, એટલે દેશ આંતરિક અને બાહ્ય આક્રમણથી મુક્ત છે। તેમણે વધુમાં કહ્યું કે પોલીસ હવે સ્માર્ટ અને ટેકનોસેવી બની છે, તેનો ખૂબ ફાયદો પ્રજાને મળી રહ્યો છે। તેમણે ઉમેર્યું કે એક સમય રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાનગ્રસ્ત હતા, અશાંતિનો માહોલ હતો, પરંતુ હવે નાગરિકોને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવાય છે। મેયરશ્રીએ વડોદરા શહેર પોલીસ અને શી ટીમને અભિનંદન પાઠવીને પ્રશંસા કરતા કહ્યું કે ભવિષ્યમાં લોકોને એફઆઈઆરના માધ્યમથી બીજી પણ સુવિધાઓ મળશે। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશીરસિંહ સાહેબ હાજર લોકોને એફઆઈઆર પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને એફઆઈઆર કયા સંજોગોમાં થઈ શકે, એફઆઈઆર કેવી રીતે કરવી, એફઆઈઆર નોંધાવ્યા બાદની પ્રક્રિયા શું હોય છે, આ તમામ બાબતોથી હાજર લોકોને માહિતગાર કર્યા હતા। તેમજ આ સુવિધામાં સુધારા પ્રક્રિયા શું હોય છે, આ તમામ બાબતોથી હાજર લોકોને માહિતગાર કર્યા હતા। મહત્વનું છે કે શહેરની એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે એફઆઈઆર અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા તથા તેમના પ્રચાર પ્રસાર માટે શહેર પોલીસ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાહન અને મોબાઈલ ચોરીના કેસોમાં નાગરિકોને પોલીસ સ્ટેશન ધક્કા ન ખાવા પડે અને ઘરે બેઠા જ એફઆઈઆર નોંધાવી શકે, તે શુભ આશયથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તારીખ 23 જુલાઈ 2022ના રોજ ગુજરાતમાં એફઆઈઆર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત નાગરિકો સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ઘરે બેઠા જ ફરિયાદ નોંધાવી શકે છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શ્રીમતી સીમાબેન મોહિલે, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, અધિક પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડિયા, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, શહેરના પોલીસ કર્મચારીઓ, કોર્પોરેટરો, સામાજિક અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો, ગુજરાત પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ કમિટી ઓફ ઇન્ડિયાના અયુબભાઈ સૈયદ, જાહિદ બાપુ, કે સોની, ઇલિયાસભાઈ વાડીવાલા, પરેશભાઈ વગેરે, ફ્રેન્ડ્સ ઓફ પોલીસના સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી। વડોદરા શહેર દ્વારા એફઆઈઆર અંગેની નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે અને તેના પ્રચાર પ્રસાર માટેના આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માન્ય મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ, જે વડોદરાના પ્રભારી મંત્રીશ્રી પણ છે અને સતત પોતાની હાજરી અને માર્ગદર્શનથી આપણને બધાને પ્રેરિત કરે છે, તેમનો હું આ એફઆઈઆર લોન્ચ કાર્યક્રમમાં સ્વાગત કરું છું। વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને વડોદરાના વિકાસની સતત ચિંતા કરતા એવા મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાનું પણ સ્વાગત કરું છું। અકોટાના ધારાસભ્ય માનનીય શ્રીમતી સીમાબેન મોહિલે, વડોદરા શહેર પોલીસ જેની લીડરશીપમાં પ્રજાની સેવા, સુરક્ષા
અને શાંતિ માટે કાર્યરત છે તેવા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સરનું પણ હું અત્રે સ્વાગત કરું છું. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ તેમજ એડિશનલ સીપી શ્રી ચિરાગ ચોરડિયા સરનું હું સ્વાગત કરું છું. અત્રે વખતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કોર્પોરેટર શ્રી, આગેવાનો, પોલીસ અધિકારી, કર્મચારી તેમજ એફઓપી ફ્રેન્ડ ઓફ પોલીસના તમામ સભ્યોનું હું સ્વાગત કરું છું. સન 2015માં ડિજિટલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવ્યું. ડિજિટલ ઇન્ડિયાનો લોગો છે પાવર ટુ એમ્પાવર, એટલે કે સરકારના તમામ વિભાગો ટેકનોલોજીના માધ્યમથી સજ્જ થઈ પ્રજાલક્ષી કામગીરી જે છે તે સરળતાથી, કોઈ એમ્બિગ્યુટી વગર અને સમયને ટૂંકામાં ટૂંકી અવધિમાં પૂર્ણ કરે. જે અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જેવો ઈ-ગુજકોપ લોન્ચ કરવામાં આવેલું અને ત્યારબાદ સાયબર આશ્વસ્ત સીસીટીવી માટેનો વિશ્વાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ મહિલા હેલ્પલાઇન, બાળકોની હેલ્પલાઇન અને પીસીઆર જે કંડાયર 100 છે તેની ટેકનોલોજીને અપગ્રેડ કરવામાં આવી. હાલમાં જે યશ આદરણીય મધુબા, વડોદરાના સામાન્ય નાગરિકો, મીડિયાના મિત્રો અને વડોદરા શહેર પોલીસના અધિકારી તથા કર્મચારીગણ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્માર્ટ અને ટેકનોસેવી પોલીસના વિઝન અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા EFIRની સુવિધા નાગરિકો માટે વિકસિત કરવામાં આવેલી છે, જેનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે 23મી જુલાઈએ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં વડોદરા શહેર સ્તર પર અવેરનેસ અને વધારેમાં વધારે નાગરિકો સુધી EFIના ફીચર્સ તથા લાભોના પ્રચાર પ્રસાર માટે આજે આ કાર્યક્રમનું આયોજન માન્ય પોલીસ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ માનનીય મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારજીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સાહેબશ્રીએ અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી અમારા માટે સમય આપ્યું, આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અતિથિ વિશેષ વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાજીનો સંપૂર્ણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાહેબ આપ સભાને ધન્યવાદ આપવા માટે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિની પ્રેરણાપાત આપવા પધારે અકોટા વિધાનસભા અકોટા ધારાસભ્ય શ્રી શિવાબેન મોયલીજી અને શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહજીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. સાહેબ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ કમિશનર શ્રી માન્ય અને અધિક પોલીસ કમિશનર શ્રી અને મારા પોલીસના 100 અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. તમારું આમંત્રણ સ્વીકાર કરી પધારેલ 100 સામાન્ય નાગરિકો અને મારા મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું. અંત મેં એસએસસી હોસ્પિટલના વહીવટી તંત્ર અને બધા સપોર્ટિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે આપ સૌએ અમને જે સપોર્ટ આપ્યો, આ બદલ આપને મેં મારા હૃદયથી બહુ બહુ આભાર પ્રગટ કરું છું. હવે આ પ્રોગ્રામ રાષ્ટ્રગાનનું વાંચન કરી પૂર્ણાવત તરફ હવે લઈ જઈએ. એવા વડોદરા શહેરના પ્રભારી મંત્રી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય શ્રી પ્રદીપભાઈ પરમાર આજના કાર્યક્રમમાં એમની સાથે ઉપસ્થિત અકોટા વિધાનસભાના ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય એવા સીમાબેન મોહિલે, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહજી, જોઈન્ટ કમિશનર ચિરાગભાઈ, સૌ ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓ, ઉપસ્થિત ભાઈઓ અને ઓછી સંખ્યામાં બહેનો, ખાસ વિશેષ ઉપસ્થિતિ નોંધ એટલે લીધી કારણ કે મહિલાઓનું પણ ખૂબ મોટું યોગદાન સમાજની અંદર છે અને પોલીસે તો આખી હવે સી વિભાગની ટીમ વડોદરા શહેરની અંદર ઊભી કરી છે. એટલે ખાસ પોલીસની પહેલા તો અભિનંદન આપું છું કે વડોદરા શહેરની સી વિભાગની ટીમ જે રીતે કામ કરી રહી છે, મહિલાઓ, બાળકો અને નાગરિકોના માટે જે રીતે કામ થઈ રહ્યું છે, પોલીસ વિભાગની ટીમને, વડોદરા શહેરની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજનો કાર્યક્રમ એ EFIR અવેરનેસ પ્રોગ્રામ છે અને આપણે વિડીયોમાં જોયું આની શરૂઆત EFIRની આજથી 4 દિવસ પહેલા
કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈની ઉપસ્થિતિમાં આ એફઆઈઆર લોન્ચિંગ કર્યું હતું. આની પાછળનો મૂળ હાલ શું? તો સોનીભાઈ જ્યારે કહેતા હતા કે આપણા દેશનું સુકાન ખૂબ મજબૂત છે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ મજબૂત છે અને આપણો દેશ કોઈ પણ એક્સટર્નલ થ્રેટથી મુક્ત છે, આવું પણ મેં સાંભળ્યું. ખરા અર્થની અંદર જો આપણે ભારતનું પ્રિએમ્બલ વાંચીએ, જે ભારતનું સંવિધાન છે એનું પ્રિએમ્બલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એમાં શબ્દ છે કે ભારત દેશને કેવો દેશ બનાવવો છે, તો સોવરેન સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક. આ સોવરેન એટલે શું? જો સોવરેનનો બાય લાર્જ મિનિંગ કાઢીએ તો એક્સટર્નલ અને ઇન્ટરનલ થ્રેટથી મુક્ત દેશ હોવો જોઈએ. ભારત દેશના સંપ્રભુતા પર બહારનો કોઈ પણ દેશ કે અંદરથી કોઈ પણ વ્યક્તિ આઘાત ન કરી શકે એ રીતનો મજબૂત દેશ હોય એટલે આપણો દેશ સોવરેન કહેવાય. આજે ભારત દેશને ખરા અર્થની અંદર એવો વડાપ્રધાન મળ્યો છે, એવા વડાપ્રધાન છે કે જેના કારણે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત કોઈ પણ દેશના એક્સટર્નલ થ્રેટથી આજે મુક્ત છે, પછી એ ચાઇના હોય, પાકિસ્તાન હોય કે અન્ય કોઈ પણ કન્ટ્રી હોય. બધા દેશના વડાપ્રધાન આજે લાઈનમાં એમની જોડે ફોટો પડાવવા માટે ઉભા છે. આ રીતની મિત્રતા એમને દરેક દેશના વડાપ્રધાન સાથે કેળવી છે અને એનું કારણ એમને જે રીતે દેશની અંદર ચેન્જીસ આવે, જે રીતે ભારતને દુનિયા પર ડિપેન્ડન્ટની જગ્યા પર આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો. હવે તો આપણે ટેકનોલોજીના માધ્યમથી, સ્પેસ સાયન્સના માધ્યમથી, મિસાઇલ ટેકનોલોજીના માધ્યમથી અથવા દેશમાં હવે ઉત્પાદિત કોઈ પણ હથિયારોના માધ્યમથી ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરનારા વડાપ્રધાનના કારણે આપણે એક્સટર્નલ થ્રેટથી આજે મુક્ત છે. હવે વાત થઈ ઇન્ટરનલ થ્રેટની. ઇન્ટરનલ થ્રેટથી પણ મુક્ત થવું એ પણ ખૂબ જરૂરી છે. એક સમય હતો કે દેશમાં કોઈ પણ રાજ્ય જુઓ, કોઈ પણ શહેર જુઓ, એ બધા તોફાનોની અંદર જ ગ્રસ્ત હોય. નાની મોટી બે જણ વચ્ચેની માથાકૂટ હોય, ક્યારે કોમ્યુનલ થઈ જાય, ક્યારે મોટા તોફાનો ફાટી નીકળે અને તોફાનો પણ કેટલાય દિવસો સુધી ચાલતા. હવે સમય હતો. હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી ગઈ, પોલીસની તાકાત વધતી ગઈ. હમણાં જે વિડીયોની અંદર દેખાડ્યું, નરેન્દ્રભાઈ પોતે કહેતા હતા મારે પોલીસ કેવી જોઈએ, સ્માર્ટ જોઈએ, તો એસ પર શું જોઈએ, એમ પર શું જોઈએ, છેલ્લે ટી પર પણ એમને કહ્યું કે ટેકનો સેવી જોઈએ અને ટ્રેન પોલીસ જોઈએ. હમણાં સાંભળ્યું અને ખરા અર્થની અંદર સાચી વાત કરી છે કે ટેકનોલોજીના માધ્યમથી પોલીસ અપગ્રેડ થઈ. આજે એમની પાસે સીસીટીવી કેમેરા આવ્યા, આજે એમની પાસે ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ લોકેશન ઇમિડિયેટ જાણવાની પદ્ધતિઓ આવી. હવે ગુનાને ડિટેક્ટ કરવા સરળ બન્યા. પોલીસ ટેકનોલોજીના માધ્યમથી, ટ્રેન પોલીસના માધ્યમથી પોલીસ આજે સ્માર્ટ બની રહી છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ આપણી વડોદરાની પોલીસ છે. હવે દિવસે ને દિવસે ગુના ઉકેલવાની દિશાની અંદર પણ વડોદરા પોલીસ આગળ વધી રહી છે. હવે દિવસે જેમ પોલીસ મજબૂત બનશે, જેમ પોલીસ તાકાતવાળી બનવાની છે, એમ ગુનાનું પ્રમાણ પણ ઘટતું જશે. ટ્રેન પોલીસ હોય, માહિતગાર પોલીસ હોય, સ્વાભાવિક રૂપે જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે ને, અને જ્યારે મજબૂત પોલીસ હોય, ઈચ્છા હોય કે આ કરવું જ છે, ત્યારે પેલા લોકોને પણ ખબર પડતી હોય છે કે ભાઈ આ ચલાવે એવો વ્યક્તિ નથી, તો બધા સીધા દોર થઈ જતા હોય છે. તો આજની પોલીસની પાછળ જે તાકાત છે, એ તાકાતના અનુભવે વડોદરા શહેરની અંદર પણ શાંતિ સ્થપાતી હોય છે, શાંતિ રહેતી હોય છે. આપણે કોઈ પણ પ્રોગ્રામ કરીએ ત્યારે શાંતિનું કારણ એની પાછળ પોલીસ હોય છે. હું એ તબક્કે પણ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, એમની સમગ્ર ટીમને ફરી એકવાર અભિનંદન આપું છું. અને આ એફઆઈઆર જે લોન્ચિંગ કર્યું છે, આની જે અવેરનેસ છે, એમને બતાવ્યું કે આપણે ટેલિફોન, આપણો મોબાઈલ ખોવાયો હોય કે વ્હીકલ ખોવાયો હોય,
સામાન્ય નાગરિકને હવે તો પોલીસ ઘણી ફ્રેન્ડલી બની છે. બાકી પોલીસ સ્ટેશનની અંદર જઈને એફઆઈઆર નોંધાવીને એક મિશન મોડ કહેવાય. વકીલ વગર તો કોઈ પોલીસ સ્ટેશનના પગ ના મૂકે. મને પણ હાલત એવી જ હતી કોલેજમાં હતો. પોલીસ પીઆઈને મળવા જવું હોય તો મારે કોઈને ફોન કરાવીને જવું પડે. એ વખતનો સમય જુદો હતો. પોલીસ આટલી ફ્રેન્ડલી પણ નહોતી. હવે તો પોલીસ પણ ખૂબ ફ્રેન્ડલી થઈ ગઈ છે. આજે પોલીસ કમિશનર સુધી તમે ફોન કરીને વાત કરી શકો છો. અથવા તો કોઈ મોટા માણસો ફોન કરાવીને જવું પડે, ભાઈ આ જરા આવીએ છે જરા એફઆઈઆર નોંધાઈ આપજો પણ ઝડપથી કામ પતે એની ચિંતા કરજો. સરકારને આ બધી જ માહિતી હોય છે અને સરકારે એટલે જ લોકોની જે સિટીઝન સેન્ટ્રિક સેવાઓ કહેવાય કે સિટીઝનને સેન્ટરમાં રાખીને શું થઈ શકે એના માટે આ એફઆઈઆર લોન્ચનો કાર્યક્રમ સરકારે કર્યો અને એની અવેરનેસના કાર્યક્રમ દરેક શહેરમાં થઈ રહ્યા છે. લાઈનમાં ઉભા રહીને નહીં પણ ઓનલાઈન આપ કમ્પ્લેન કરી શકો. 48 કલાકની અંદર પોલીસ તમને એનો રિપોર્ટ ફાઇલ કરશે, 72 કલાકની અંદર એફઆઈઆર કરીને આપશે અને જો પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તો 108 કલાકની 5 દિવસ 5 દિવસની અંદર એ તમારી આપેલી અરજી એ ઓટોમેટિક એફઆઈઆરમાં કન્વર્ટ થઈ જશે. ત્યાં લગીની સુવિધા આ એફઆઈઆરની અંદર સરકાર મૂકી છે. સરકારના અભિગમને નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગને અને માનનીય અમિતભાઈના માર્ગદર્શનમાં જે રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક આગવું કદમ અપાવીને એફઆઈઆર લોન્ચિંગનો જે આ કાર્યક્રમ કર્યો છે, આ તબક્કે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેનાથી લોકોને હવે પોલીસ સ્ટેશનની અંદર જઈને લાઈનમાં પણ નહીં ઉભું રહેવું પડે. એને પોતાના એફઆઈઆર ઓનલાઈન કરી શકશે. એની અંદર હાલમાં 2 સુવિધાનો ઉપયોગ કર્યો છે. ભવિષ્યમાં બીજી પણ સુવિધાઓ એફઆઈઆરમાં આપવાના છે. ત્યારે લાઈનમાં ઊભું રહીને રહેવું પડે. એના જવાબ પણ એને રિપ્લાય પણ એસએમએસથી મળશે. આ ખૂબ સારી સેવા ગુજરાત સરકારે આપી છે. ત્યારે આની સાથે જોડાયેલા તમામ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન. વંદે ભારત. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા શહેર દ્વારા આયોજિત એફઆઈઆર અવેરનેસ પ્રોગ્રામમાં આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્કારી રંગીલા મહાનગરના સન્માનિત મેયર મારા પવિત્ર જીવભાઈ ઉપરેજી, અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી સીમાબેન ગોહિલજી, વડોદરા શહેરના સન્માનિત પોલીસ કમિશનર શ્રી, અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ, સૌ પોલીસ અધિકારી મિત્રશ્રીઓ, મીડિયાના મિત્રશ્રીઓ, સંસ્કારી રંગીના સૌ સન્માનીય ભાઈ બહેનો, આ દેશના લોકપ્રિય ગુજરાતના પર્વતો પુત્ર શ્રી અમિતભાઈ શાહના માધ્યમથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત એફઆઈઆર એન્ટી વુમન ટ્રાફિક ગ્રુપના લોન્ચિંગના કાર્યક્રમમાં જે પ્રકારે ગુજરાતના ગૃહમંત્રી હતા, દેશના ગૃહમંત્રી બન્યા બાદ 370ની કલમ
હોય કે CAAનો કાયદો હોય, એમાં આ દેશના ઇતિહાસની અંદર જે પરંપરા સમજી છે એવા અમિતભાઈના માધ્યમથી જે કાર્ય થયા છે એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા કાર્યક્રમ થઈ રહ્યો છે. FIRમાં એમાં સિનિયર સિટીઝન હોય, બાળકો હોય કે આપણી બહેનો હોય, એની ચિંતા કરીને, નગરોની ચિંતા કરીને જ્યારે પોલીસ સખ્ત થઈ ગઈ ત્યારે જે પ્રકારે FIRના માધ્યમથી આપણો મોબાઈલ ચોરાઈ ગયો હોય, આપણું વાહન ચોરાઈ ગયું હોય અને પોલીસ સ્ટેશન જઈએ રાત્રે 8 વાગી ગયા હોય અને જે પોલીસ અધિકારી FIR નોંધવાનો ઘરે જવાનો ટાઈમ હોય એટલે આપણે કંઈ બેસો અને બીજી પોલીસ આવશે એટલે કરશે. તો આવા સમય માટે મુક્તિ આપીને આપણે ગુજરાતની સરકારે અને પોલીસના પ્રયાસથી લોકોનો સમય બચે, લોકોને સારી સુવિધા મળે એવી સુંદર વ્યવસ્થા ગુજરાતની સરકાર કરતી હોય ત્યારે ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો 20 વર્ષના વિશ્વાસની સામે 20 વર્ષનો વિકાસ આપણે સૌ જોઈ રહ્યા છીએ. મિત્રો, બોડી વોર્ન કેમેરાની સિસ્ટમની વાત કરીએ તો એ જાહેર સભા હોય કે મોટા તીર્થધામો હોય કે રાઇટિંગનો પ્રસંગ બનતો હોય ત્યારે આ કેમેરાના માધ્યમથી ગુનેગારોને શોધવાની, એને ઓળખવાની, ની સામે કાયદેકીય કાર્યવાહી કરી શકે એ માટે આ સરળ માધ્યમ છે આપણા માટે. મિત્રો, વડોદરા શહેરની અંદર 100 જેટલી મહિલા બહેનોના માધ્યમથી, પોલીસ મહિલાના માધ્યમથી એ બાળકો હોય, મહિલા હોય, વૃદ્ધો માટે કામ કરે છે. એ જ રીતે વડોદરા શહેરના માધ્યમથી કોવિડ જેવી મહામારીમાં પણ એ રક્તદાન કર્યું હોય કે પ્લાઝમાનું ડોનેશન કરીને લોકોને જીવ બચાવવાનું કાર્ય પણ પોલીસે કરે છે. મિત્રો, આપણે જોયું છે કે કોરોનાની અંદર જ્યારે આપણે આપણા ઘરની અંદર સુરક્ષિત રીતે હોય અને પોલીસનો જવાન પોતાના પરિવારની, પોતાના બાળકોની ચિંતા કર્યા વગર આપણા માટે કોઈ ઘરમાંથી બહાર ન નીકળે અને પોતે એક દેશ અને બીજા દેશથી બોર્ડર પર જ્યારે સૈનિકો લડતા એવી રીતે આપણી સુરક્ષા માટે પોલીસે કામ કર્યું હોય, આવી પોલીસ જ્યારે ગુજરાતમાં મળતી હોય ત્યારે એમને ખૂબ અભિનંદન કરવા જોઈએ. એટલે આપણે ટીવીમાં જોયું છે કે વરસાદ પડતો હોય, 4-5 પાણી હોય, એ આપણા વડીલો હોય, બેન હોય, એટલે પોતાના ખભામાં સુરક્ષિત સ્થાનમાં પહોંચાડતી આ આપણી ગુજરાતની પોલીસ છે. મિત્રો, સરકારનો ભાગ હોવા છતાં પણ હું આપને કહેવા માંગુ છું કે જ્યારે આપણે આપણા ઘરે રાત્રે સુઈ જતા હોય ત્યારે આપણે વિશ્વાસ છે ગુજરાતની પોલીસ પર કે ગુજરાતની પોલીસ અમારી પાછળ ઊભી છે, એટલે આપણે નિરાતે સુઈ જવું જોઈએ. મિત્રો, ગુજરાતની અંદર એવા બી દાખલા છે કે 2 કલાક માટે કે 2 દિવસ માટે પોલીસ ના હોય તો શું થાય? આ પોલીસ છે તો આપણે રાત્રે આરામથી સુઈ શકીએ છીએ. મારી બેન દીકરી દિવસ હોય કે રાત્રે હોય એ સુરક્ષિત ઘરે આવી શકે છે. તો આ રીતે પોલીસનું મનોબળ વધારવા માટે આપણે પણ જ્યારે પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરતી હોય ત્યારે એમનું સન્માનપૂર્વક જે માગે, લાયસન્સ માગે, PUC માગે કે આપણે જઈને એનું પાલન કરવું જોઈએ. મિત્રો,
અનેક પ્રકારની વાતો કરી શકીએ છીએ. મારા જાહેર જીવનના 38 વર્ષની અંદર આ 4.5 વર્ષ બાદ કરીએ તો એ પોલીસ કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, એસીપી હોય, આ કક્ષાના અનેક અધિકારીઓ સાથે મારો સંપર્ક રહ્યો છે. હું એક જમાનામાં જ્યારે બાઇક ચલાવતો હતો અને જ્યારે ગાડી લાવ્યો ત્યારે અગર જો કોઈ 4 રસ્તા પર ટ્રાફિક આમ જવાનું મને રોકે તો 5 જવાનું પૈકી 3 જવાનું મારા ઓળખીતા હોય, મારા મિત્ર હોય. આપણે બી એની સાથે સંબંધ કેળવવો જોઈએ, કારણ કે એ પણ એક આપણો રક્ષક છે, આપણા માટે એ સુરક્ષાની ઢાલ છે. આવા પોલીસ જવાનોનું જ્યારે કાર્યક્રમ હોય ત્યારે નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું જોઈએ. પોલીસ જ્યારે આપણો મિત્ર બને છે ત્યારે સાચા અર્થમાં આપણી સુરક્ષા આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતની પ્રજાના છેવાડાની ચિંતા કરીને અનેક કાર્યક્રમો આપ્યા છે. આપણે જોઈએ છીએ પતિ પત્નીના કેસની અંદર પતિ પત્ની બંને એક જિલ્લામાં રહી નોકરી કરી શકે એ દિશામાં ગુજરાતની સરકાર ખૂબ ચિંતિત છે. એવા અનેક પ્રસંગો છે કે ગુજરાતની સરકાર લોકોની ચિંતા કરીને કામ કરતી હોય ત્યારે આજના પ્રસંગે આપ સૌ મને બોલાવી મારું મોહન કરવા માટે હું વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને એમનો સ્ટાફનો આભાર માનું છું. નામ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો આભાર. વંદે માતરમ. EFIR ગુજરાત ઓનલાઈન દ્વારા EFIRના આપણને ઘણા ફાયદા સમજાવ્યા પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સાહેબે, કે જેમાં નાગરિકોને પડતી અગવડતા EFIRથી આપણને ખૂબ જ સરળ રીતે અને સીધું જ ડાયરેક્ટલી આપણે ફોર્મ ભરીને ઓનલાઈન એની સુવિધા આપણે મેળવી શકશું, જેથી કરીને પોલીસ સ્ટેશનોમાં આપણે જવાની હવે જરૂર નહીં પડે. તો એનો પણ આપણને એક વિશિષ્ટ લાભ અહીં આપણને સમજાવ્યા. ઘણા બધા લાભો છે આમાં. તો અત્રે ઉપસ્થિત વડોદરા શહેર પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહ પરમાર સાહેબ, સ્ટેજ પર બિરાજમાન માન્ય શ્રી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સાહેબ, જેસીપી શ્રી ચોડેલ સાહેબ, સર્વે ડીસીપીસીઓ, એસીપીસીઓ, પીઆઈ તથા અન્ય પોલીસ સ્ટાફ આમંત્રિતો તથા ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, પ્રથમ નાગરિક વડોદરા શહેર શ્રી કોરડિયા સાહેબ અને સર્વે અહીંયા ઉપસ્થિત હું કે સોની તમારા બધા જ વતી હું ખૂબ જ એમનો આભાર વ્યક્ત કરું છું. જે દેશનો રાજા બહુ ભાવોશ હોય, હોશિયાર હોય, રાષ્ટ્રહિત તથા રાષ્ટ્રના લોકો માટે મરી પડવાની ખેવનાવાળો હોય, તે દેશ હંમેશા ખૂબ જ પ્રગતિ કરે છે. તેવી જ રીતે જે દેશનું સૈન્ય ખૂબ જ મજબૂત અને વફાદાર હોય, દેશનો સેનાપતિ પણ રાષ્ટ્રહિત માટે મરી મિટવાની તૈયાર હોય, તે દેશ ઉપર કોઈ પણ બાહ્ય આક્રમણ કે તકલીફ આવે તો તે પહોંચી વળવાની પણ તાકાત ધરાવે છે. એવી જ રીતે જે શહેરના પોલીસ કમિશનર શ્રી બાહોશ, મજબૂત, હોશિયાર અને ચાણક્ય નીતિવાળા હોય, તે શહેરની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય છે. હું વાત કરું છું આપણા વડોદરા શહેરની. વડોદરા શહેરમાં જ્યારથી પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સાહેબ આવ્યા છે ત્યારથી વડોદરા શહેરને આખી શિખર રચી નાખી છે. એ એમની પુણે નીતિ અને બાવળના આધારે ઘણા બધા કાર્યક્રમો એમને આપ્યા. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારજી, વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી કેવલભાઈ રોકડિયાજી, લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય સીમાબેન, શહેર બીજેપી પ્રમુખ વિજયભાઈ શાહ, અમારા સાથી મિત્રો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, સાથી સમિતિના સભ્યો,
અને મીડિયાના મિત્રો તમામના વડોદરા શહેર પોલીસ વતી સ્વાગત કરું છું. આજે EFIR એટલે ઇલેક્ટ્રોનિક એના વિઝન જે છે એ કોનું હતું? આ વિઝન 2007 આપણા જે પ્રધાનમંત્રી છે જ્યારે CM હતા, ચીફ મિનિસ્ટર હતા, ત્યારે આ વિઝન, આ સપનું એમનું હતું. આ વખત આ સમયે કોઈ વિચારો પણ નહીં હતું કે EFR અથવા e-Bookshop જેવા કોઈ પ્રોગ્રામ હશે. અને એમના વિઝનની ઇમ્પ્લિમેન્ટેશન આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ એ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. એમના હસ્તક એ તમામ અસરકારક રીતે એના અમલ કરવામાં આવ્યા હતા. 2013 જ્યારે CMCએ e-COPના ઉદ્ઘાટન કર્યું હતું અને e-COP ઓનલાઈન ચાલુ કરવામાં આવ્યા હતા. e-COPના પછી આપણે e-Bookshop બન્યા અને e-Bookshopમાં આજે અમારા પાસે 2014થી તમામ ગુનાઓના રેકોર્ડ ઓનલાઈન છે. 47 લાખ જેટલા જે આરોપીઓ અપરાધીઓ પકડાયા છે એ તમામની વિગત અમારા પાસે ઓનલાઈન છે. જેટલા વાહનો ચોરાયા છે એ તમામની વિગત અમારી પાસે ઓનલાઈન છે. જેટલા મિસિંગ છે, જેટલા ડેડ બોડી મળી છે, જેટલા માલ ચોરાયા છે એ તમામની વિગત અમારી પાસે ઓનલાઈન છે. અને એનાથી આગળ અમે 2017માં CMCએ પોકેટ કોપ લોન્ચ કર્યો. પોકેટ કોપ એટલે સ્માર્ટ કોપ. અને તમામ જે e-Bookshopના ડેટા છે એ તમે પોકેટ કોપમાંથી એને એક્સેસ કરી શકો છો, જોઈ શકો છો અને વાપરી શકો છો. આજે અમારા પાસે દરેક પોલીસ સ્ટેશનમાં, દરેક ઇન્સ્પેક્ટર પાસે, દરેક સબ ઇન્સ્પેક્ટર પાસે, દરેક હેડ કોન્સ્ટેબલ પાસે પોકેટ કોપ છે. જ્યારે પણ વાહન ચેકિંગ કરતા હોય છે અથવા કોઈ આરોપીને પકડતા હોય છે તો એના મોબાઈલ ફોનમાં જોઈ શકે છે કે આ વાહન જે પકડાયા છે આ વાહન કોઈ ચોરી કરતું નથી અથવા આ આરોપીને પકડ્યા છે તો આ બીજા કયા ગુનામાં વોન્ટેડ છે. એક વખત તો સુરેન્દ્રનગરમાં એવું બનાવ બન્યો હતો કે એક માણસને પકડ્યા અને પકડ્યા પછી ખબર પડી કે 7 ગુનાઓમાં વોન્ટેડ છે. તો 7 ગુનાઓમાં એની ધરપકડ થઈ. તો આ ટેકનોલોજીની કમાલ છે. માનનીય નરેન્દ્ર મોદીજીની વિઝન હતી કે સ્માર્ટ પોલીસ હોવી જોઈએ. તો સ્માર્ટ પોલીસના મહત્વપૂર્ણ અંગ શું છે? સૌથી મહત્વપૂર્ણ અંગ છે ટેકનોલોજી, ડિજિટલ ક્રાંતિ. તો આપણા દેશમાં જે ડિજિટલ ક્રાંતિ નરેન્દ્ર મોદીજી લાવ્યા છે તો એને પોલીસમાં કઈ રીતે વાપરવું અને પોલીસમાં વાપરવું તો નાગરિકોને શું સુવિધા આપવી, નાગરિકોને શું ફેસિલિટી આપવી. તો આ વિચાર કર્યા હતા અને આ વિચારની સાથે સાથે 2018 એક સિટીઝન પોર્ટલ, એક વેબસાઇટ છે અને સિટીઝન ફર્સ્ટ એક એપ છે. એ એપ ડેવલપ કર્યા અને આ એપમાં સિટીઝન માટે ઓનલાઈન સુવિધાઓ અવેલેબલ છે. જે આપને ખ્યાલ હશે, જે ઓનલાઈન સુવિધાઓ આપણે જે વાપરીએ છીએ એ ઓનલાઈન સુવિધાઓ છે. પાસપોર્ટ વેરિફિકેશન ઓનલાઈન થાય છે. FIRની નકલ વિધિન 24 અવર 24 કલાકમાં ઓનલાઈન તમને અવેલેબલ મળે છે. ગુમ થયેલી વ્યક્તિની નોંધ કરાવી હોય અથવા ગુમ થયેલી સંપત્તિની નોંધ કરાવી હોય તો એ પણ તમે ઓનલાઈન કરાવી શકો છો. ડ્રાઈવરની નોંધણી કરાવી હોય તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, ઓનલાઈન કરાવી શકો છો. સિનિયર સિટીઝનની નોંધણી, એને કોઈ પણ મદદ જરૂર હોય એ પણ ઓનલાઈન થઈ શકે છે. પછી ભાડું આપની નોંધણી, તમારા કોઈ કિરાયેદાર આવે છે એની પણ ઓનલાઈન નોંધણી થાય છે.
અને તમારે કોઈ ગુમ થયેલા વ્યક્તિઓની શોધ કરવી હોય તો તમે એના પાસે ડાટા, આખો ડાટા અમારી પાસે રિપોર્ટમાં છે, તો એ પણ તમે શોધ કરી શકો છો. અને એફઆઈઆર હવે આનાથી આગળ આપણે છે કે આપણે એફઆઈઆર કરવી હોય તો અમે એફઆઈઆર બી અમે કરી શકીએ. તો શરૂઆતમાં પાયલટ પ્રોજેક્ટ આપણે એફઆઈઆર કરવાની જે સુવિધા આપી છે એ વાહન અને મોબાઈલ ચોરી માટે આપી છે. નાગરિકોને એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન જતા હતા એ ધક્કા નહીં ખાવો પડે. તમે તમારા સ્માર્ટફોન ઉપર એપ ડાઉનલોડ કરો, QR કોડ છે, QR કોડ તમે સ્કેન કરશો, એપ ડાઉનલોડ થઈ જશે અને તમે એના ઉપર વિગત ભરશો અને તમારી મોબાઈલ ફોન ચોરાયા હોય અથવા ગુમ થયા હોય તમે એના ઉપર નોંધ કરી શકો. અને 48 કલાકમાં પોલીસ સ્ટેશન પાસેથી તમારા પાસે ફોન આવશે અને તમારી એફઆઈઆરની નોંધણી થશે. સૌથી રાહત તમને મળશે કે વાહન ચોરાયા હોય. વાહન ચોરાયા એની તાત્કાલિક તમે સ્માર્ટફોનથી એફઆઈઆર કરી શકો. સૌથી મોટી પ્રોબ્લેમ હોય છે કે વાહન જ્યારે ચોરાઈ ગયા તો અમારે ઇન્સ્યોરન્સ લેવા માટેના કાગળો જોઈએ, એમાં પોલીસની એફઆઈઆર જોઈએ. તો આ પોલીસની એફઆઈઆર તમને સ્માર્ટફોન ઉપર મળી જશે અને તમે ઇન્સ્યોરન્સમાં એને જમા કરીને ઇન્સ્યોરન્સ મેળવી શકશો. એક બહુ મોટી સુવિધા છે. તમારે પોલીસ સ્ટેશનથી જવું પડે, તમારે એફઆઈઆરની કોપી લેવા માટે નહીં જવું પડે. તમે રિપોર્ટ બી ઓનલાઈન કરો અને એફઆઈઆરની કોપી પણ ઓનલાઈન કરો અને ઓનલાઈન તમે ઇન્સ્યોરન્સ કંપનીને સબમિટ કરીને ઇન્સ્યોરન્સ પણ મેળવી શકશો. આ જે સુવિધા છે આ સુવિધા એક આપણે પાયલટ પ્રોજેક્ટ છે. બીજા એફઆઈઆર, બીજા ટાઈપ એફઆઈઆર માટે પણ એક્સપેરિમેન્ટ ચાલે છે અને એની પણ યોજના છે કે બીજી સુવિધાઓ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી નાગરિકોને આપણે આપી શકીએ. આપણે જે યુવાનો છે, જે સ્માર્ટ નાગરિક છે, જે સ્માર્ટફોન વાપરે છે, એ તમામને અમારી વિનંતી છે કે આ સ્માર્ટફોનમાં જે સુવિધા આપણે ઉપલબ્ધ કરાવી છે એનો ઉપયોગ કરે અને ઉપયોગ કરીને એને શું તકલીફ પડે છે અથવા એને વધારે અસરકારક અથવા વધારે સિટીઝન સેન્ટ્રિક કઈ રીતે બનાવી શકે તો અમને આપના સજેશન મળશે તો તમામ નાગરિકોને મદદ થશે. અને આ સજેશન સુઝાવ જે આપને આવશે એનાથી આ એપ્લિકેશનને અમે વધારે સરળ, વધારે સિટીઝન સેન્ટ્રિક અને વધારે અસરકારક બનાવી શકશું. તો આ તમામ નાગરિકોને, તમામ ભાઈઓને, ખાસ કરીને જે યુવાન છે, જે સ્માર્ટફોન જનરેશન છે, તો એ તમામ યુઝ કરે અને અમને એનો સુઝાવ મોકલે. ગુજરાત સરકાર અને ભારત સરકાર એના મુખ્ય ઉદ્દેશો છે કે નાગરિકોને જે પડતી તકલીફ છે એ તકલીફમાં કઈ રીતે આપણે મદદ કરી શકીએ અને આ તકલીફ કઈ રીતે ઓછી કરી શકીએ. તો આ નાગરિકોની સહુલિયત માટે, નાગરિકોને મદદ માટે આ એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે અને આગળ પણ સરકાર તરફથી એવા પ્રોગ્રામ લોન્ચ કરવાના આયોજન છે. આ સૌને સરકાર તરફથી જે ભેટ મળી છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ પ્રોગ્રામને વધારે સફળ બનાવવા માટે તમામને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ. સમાચારની ઝડપી અપડેટ્સ માટે પ્રાર્થના સંદેશ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.